નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું જેસલ તોરલની સમાધિ વિશે। ભુજથી માત્ર 40 કિમીના અંતરે અંજાર એક ગામ આવેલું છે, જ્યાં પહેલાના જમાનામાં થઈ ગયેલ સતી તોરલ અને લૂંટારો બાદમાં સાધુ બનેલ જેસલની સમાધિ આવેલી છે। આ ગામનું નામ પહેલા અંજેપોળ હતું, પરંતુ સમયના વહાણની સાથે તેનું નામ બદલાઈને અંજાર થઈ ગયું। કચ્છની ધરતી ખૂબ જ સાહસી અને શૂરવીરોની ભરેલી છે, ત્યાં ખૂબ જ મહાન સંતો પણ થઈ ગયા અને મહાન કવિઓ પણ થઈ ગયા। તેવું જ એક નામ છે જેસલ તોરલ। કહેવાય છે કે 14મી સદીના મધ્ય ભાગમાં તેઓ થઈ ગયા। કચ્છની ધરતીનો કાળો નાગ ગણાતો જેસલ મારધાડ, માણસોને મારવા, લૂંટફાટ કરવી, જાનને લૂંટી લેવી, ખેતરોના પાક લણી લેવો, ઢોર ઢાંઢરને ઉપાડી જવા વગેરે જ બાબતો તેના માટે સામાન્ય હતી। જેસલને એક વખત જે વસ્તુ પસંદ આવે તેને મેળવીને જ જમતો હતો। કાઠિયાવાડમાં સલડી ગામના સાંસતિયાજીની તોરી નામની ઘોડી અને તેની પત્ની તોરલ ના લોકો ખૂબ જ વખાણ કરતા હતા। આ વાત જેસલના કાને પડતા તેણે તેને મેળવવાનો નિશ્ચય કર્યો। તે લાભ જોઈને જ બેઠો હતો। એક વખત સાંસતિયાના ઘરે ભજન હતા, બસ આ વાતની જ તક ઉઠાવીને તે રાત્રે પહોંચી ગયો તેના ઘોરાડમાં। અજાણ્યા માણસનો અવાજ સાંભળી તેમની ઘોડીએ ખીલેથી રાસ તોડાવી દીધી અને ભગત પાસે જઈને ઊભી રહી ગઈ। ભગતે પાછી લાવી તેને ખીલે જડી દીધી। તે વખતે ખીલની સાથે જ જેસલનો હાથ પણ જડાઈ ગયો, પરંતુ તેને જરા પણ અવાજ ન કર્યો। સવારે જ્યારે પ્રસાદ વહેંચાતો હતો ત્યારે એક જણનો પ્રસાદ વધ્યો। તે વખતે કોઈ પણ માપ વિના પ્રસાદ બનાવવામાં આવતો હતો અને ત્યાં જેટલા લોકો હોય તેને પૂરો પડતો હતો। ન તો જરાય વધે અને ન તો જરાય ઘટતો। ભગત તો ચિંતામાં પડી ગયા અને ઘોડીનો અવાજ સાંભળીને તે ઘોરાડ પાસે ગયા અને જોયું તો જેસલનો હાથ ખીલાથી સાથે જડેલો હતો। તેમણે જેસલની બહાદુરીના વખાણ કરી તેને મુક્ત કર્યો અને પ્રસાદ આપ્યો। જેસલે તેમની પાસે તેમની ઘોડી અને પત્નીની માંગ કરી તો ભગતે કહ્યું કે જો તું ધર્મનો રસ્તો સ્વીકારે તો હું તારી માંગણી અવશ્ય પૂરી કરવા તૈયાર છું। જેસલે આ વાતનો સ્વીકાર કર્યો અને તેમણે તેમની ઘોડી અને તેમની પત્ની લઈને ચાલતો થયો। રસ્તામાં દરિયો પાર કરવાનો હતો। નાવની અંદર બેસતાની સાથે જ ભયંકર વાવાઝોડું શરૂ થઈ ગયું હતું અને નાવ હાલક ડોલક થવા લાગી। સતી તોરલે તે વખતે જેસલે તેણે કરેલા પાપ યાદ દેખાડાવ્યા અને જીવનનું રહસ્ય સમજાવ્યું। જેસલને તેનું જ્ઞાત થતા તેણે પાપનો માર્ગ છોડી દીધો અને ભક્તિનો માર્ગ અપનાવ્યો। તે જ જેસલ તોરલની સમાધિ અહીંયા અંજારમાં આવેલી છે। અહીંયા હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે। લોક માન્યતા અનુસાર એવું કહેવાય છે કે જેસલ અને તોરલની સમાધિ વચ્ચે રહેલી જગ્યા વર્ષો બાદ થોડીક ઓછી થતી હોય એવું લાગી રહ્યું છે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। મારો વિડીયો લાઈક, શેર, કોમેન્ટ કરો અને બીજા મિત્રો સાથે શેર કરો।